હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારના વાગી ગયા છે 6:30, પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે, કારણ કે પાછળ તમને દેખાતું જશે. તો આજે છે 11, તો અમે શેરીવાળા બધાએ લીધી છે એકાદશી, એટલે દસમ, 11 ને 12 3 દિવસ રહેવાનું, 11નું જાગરણ કરવાનું. અને આજે છે બાળકોને મોહરમની રજા, તો આપણે આજે સવારમાં ટિફિનમાં બનાવ્યા છે જગદીશ માટે થેપલા, કારણ કે અમે મા દીકરી બંને 11 રહેવાના છીએ. તો ચાલો તમને બતાવું. તો મસ્ત મજાના થેપલા વણાઈ ગયા છે, તો લોઢી પણ મુકાઈ ગઈ છે, તો તેમાં શેકશું. અને આ બાજુ બની રહ્યો છે સવારનો મસ્ત મજાનો ચા. અને આજે અમે આખો દિવસ જાગરણમાં શું કરશું તે હું તમને બતાવીશ. અને જે મારા સિયાબેનની ઓડિટોરિયમમાં મિટિંગ છે, તો ત્યાં પણ જાશું. તો ત્યાં કોણ આવવાનું છે અને શું મીટિંગ છે. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયો છે 1, અને આપણે ચેવડો કરતા હતા, સેવ કરી, હજી ચેવડો પૂરો થઈ નથી રહ્યો, અને વચ્ચે કર્યા આપણે શક્કરપારા. તો ચાલો હું તમને બતાવું. અહીંયા શક્કરપારા તરે છે, આપણે 500 ગ્રામના જ શક્કરપારા કર્યા છે, કારણ કે આપણને નહોતા આવડતા. તો બાજુવાળા બેને લોટ બાંધી દીધો છે, અને અમારા મનભાઈ કરી રહ્યા છે મદદ. તો ચેવડો કરવો છે તો મમરા ચારી દે છે, અને શિયાબેન ભરી રહ્યા છે દાણા. મસ્ત મજા. શું દાણા નખા હે? તું તારે કાઢ નાખવાના, દાણા પેલા આવશે. દાણા વગરનો ચેવડો હારો જ ન લાગે હો. લે ઓમ દાણા બધે ખાવા. તો અમારા મનભાઈને નથી ભાવતા, એટલે ના પાડે છે, પણ આપણે ઘરની માનવીના દાણા છે, અને બદામ જેટલા ગણ કરે છે મિત્રો, તો આપણે દાણા નાખશું જ. મન કહેશે એમ નહીં કરીએ. તો ચાલો હવે મારે મકાઈના પૌવા તરવાના છે, તો હું તળી લઉં. શક્કરપારા તરાઈ ગયા છે. યસ દોસ્તો, કેમ છો બધા? મજામાં? અહીંયા જગદીશ પટેલ ને મન પટેલ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અત્યારે વાગ્યે છે 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે. 8:15 હમણાં થઈ જશે. અને અમારી ઘરે આજે મોસ્ટ ઓફ ફેમિલી 75% 11 દિવસે મારા સિવાય. એટલે મેડમ, આજે 11 દિવસે તો શું કરવાનું? આજે આખી રાતનું જાગરણ. સવાર તો ક્યાં જાગશો? શેરીમાં. ઓકે, વરસાદ આવશે તો નાઈશું ધોઈશું ને એવું કરશું. તો અને જમવામાં શું બને? આપણા ઘરમાં જમવામાં આજે અમારા હાટુ ફરાળી ભેળ ને તમને ચેવડાની ભેળ. તો મારા માટે રનિંગ ભેળ બનાવી છે. એમાં મસ્તના દાણા ઘરની વાડીના છે, જોડે ચક્કરબારા લીધા છે, અને કેરીની કચુંબર નાખેલી, અને સેવ ખાવી તો બનાવી છે. મસ્તની ભેળ બનાવી છે મારી વાઈફે. હવે ટ્રાય કરું છું કેવી બની છે. હવે એને ચખાઈ તો નહીં, કારણ કે આ મારી નોન ફરાળી બ્રેડ છે, એની ફરાળી બનાવી. વાવ, થોડાક દાડમના દાણા થોડાક વધારે થઈ ગયા છે, ટમેટા વધી ગયા છે, અને ચેવડો ઓછો છે. આ નાખવા વરી તમે નો ફૂટાડો તો નો નાખ્યું. બટેટું નાખું તાર ભેળમાં, તો બટેટું તો હોય. અને મારા ફેવરિટ શક્કરપારા એટલા ક્રન્ચી બન્યા છે, મોઢામાં મેરા બેરા સ્મૂથ થઈ જાય, પાણી જેમ ઓગળી જાય છે. શક્કરપારા એટલા ક્રન્ચી બન્યા છે, બાટ નો પૂછો. જોઈ ગયો આજે પોચા નથી. વાહ, એમ કરો માં બોલો રિયો હે એકતો ને. અમારા મનભાઈ ઉપર મને ગર્વ છે. 11 દિવસે સવારનો કઈ જઈમો જ નથી. જોઈ ગયા અત્યારે હવે વેળ ખાસા ફરાડી. આખી નાઈટ જાગવાની છે બાયું. તો રાતે એ લોકો શું કરે છે એ આપણે વિડીયોમાં જોવા મળશે. સવારે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. અત્યારે વાગી ગયા છે 12, અને આજે છે અમારે 11નું જાગરણ. તો અમારી છોકરીઓ આજે 11નું જાગરણ કરાવે છે ઊનો રમીને, કારણ કે અમને આવડતો નથી એટલે શીખડાવે છે. થળિયા ને કોથળિયું ને બધું આવશે હો ભાઈ. અમારે બાપ દીકરો રમતા તો જોવું પડે એવું હોય, એવું રમે.
એમ મજા આવે ચીટરિયા એવા ચીટરિયા કરે છોકરી એમ તને મારી છે કોઈ મારા જેવું ન તોડ્યું કોઈ નથી મેં તો પહેલા જ મારી કોની હતી મારી હતી હા અલા એક ગયા આવજો દર વખત જ જીતી જાય એવું થોડું છે હે સાક્ષી દર વખત જ પેલો વારો આવે એવું નથી કઈ અલા તઈને ફૂલે બેહાડો બધી આપીને ઘરે જ જઈશ ચા પાણી કરજો ચા પાણી એનો આયા ભાઈ આયા કચરા અંદર ની આજ ભગવી તો પાકી હારી કહેવાય આજ હલાવો ઈ અંદર જ આવે છે થોડીક વારમાં ભગવાન બે હિસ્સા દે એક દાણો દીધો ઉપર આવીને લઈ એક દાણો દીધો હાલે ટીકે સરોવર કરે હાલે હવે ત્રણ હાલે ને તો ત્યાં કોઈ ઓલી ચલાવે હો એક પીછો કરો એને કઈ માઈ બેઠી જાવ મારી મોજ ખાવે ભાઈ નહીં ખાવું તો હું આમ નો આવતી રહું ત્રણ લ્યો તમે બે વયા ગયા બે પણ ગીતાબેન પાછળ છે જલા તાવ આવે પાકી ગઈ આને જાગરણ નો કહેવાય કીટી પાર્ટી કહેવાય રાતની નાઈટ આઉટ કરે કિટી પાર્ટી નાઈટ આઉટ કરે બેચલર પાર્ટી કહેવાય બેચલર પાર્ટી અને એમ આપણે થોડો હે ચોકમાં ન જોડે આવે મજા જાગરણ હોય ભગવાનનું નામ લેવાનું હોય કીર્તન આમને મેં આપણે કીર્તન લઈ કીર્તન લઈ નિષ્ઠા વાળા કીર્તન 1:30 વાગે ચાલુ આપણા જનરેશન પ્રમાણે હા અમારું જનરેશન આ કહે કે જાગરણ હોય ને ત્યારે આવું કરાય નીકળી ગઈ કેવું પૂરું થઈ આપણે ત્રણ જ છે એ ઈષ્ટો કરી આ રિક્ષાવાળા આવ્યા આગળની જનરેશન હે ને જાગવા હાટું દી આવું કરશે જાઈન કરીને જાગરણ બે રાખશે પાડો સાચી વાત છે જાઈન કરીને જાગરણ રાખશે ભાઈ અમારે જાગવું હોય હવે અમારે અહીંયા જાગરણ. તમારા આઈ I'm a girl. નીન બેન ઇન ધ ગર્લ